હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. આગળના વિડીયોમાં આપણે શીખી ચૂક્યા MS વર્ડનું મેલિંગ મેનુ વિશે. હવે આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો, મેલિંગ મેનુ પછી વર્ડની અંદર આવેલું છે રિવ્યુ મેનુ. રિવ્યુ મેનુ ની અંદર શું આવે મિત્રો, હવે આપણે એની અંદર ડિટેલમાં માહિતી જોઈએ. એના પહેલા મિત્રો ચેનલને લાઈક ના કરી હોય, શેર ના કરી હોય, સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો મિત્રો, અને મિત્રો સાથે શેર પણ કરો. ચલો મિત્રો, મેં નવું પેજ લઈ લીધું છે. એની અંદર આપણે રિવ્યુ મેનુ ની અંદર આવી જઈએ. રિવ્યુ મેનુ ની અંદર પહેલું આપેલું છે પ્રૂફિંગ. પ્રૂફિંગ ની અંદર શું થાય મિત્રો, પ્રૂફિંગ ની અંદર હાલ પૂરતો આપણે કોઈ ફકરો લખ્યો હોય અથવા તો લઈ લઈએ, ચલો એટલે આપણને ખ્યાલ આવી જાય. તો મેં અહીંયા ફકરો લઈ લીધો છે. આપણો જે વર્ડનો પ્રોગ્રામ છે એના નીચે અહીંયા આપણને સ્ટેટસ બાર તો આપેલું જ છે. એમાં તમને અહીંયા બતાવે છે કે એક પેજ છે 239 શબ્દો લખેલા છે. એના સિવાય આપણે પ્રૂફિંગ ની અંદર એક ઓપ્શન આપેલો છે વર્ડ કાઉન્ટ. વર્ડ કાઉન્ટ નું કામ શું મિત્રો, તો હું અહીંયાથી કશું નહીં કરવાનું મિત્રો, જસ્ટ રિવ્યુમાં વર્ડ કાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા બતાવશે પેજીસ, કે કેટલા પેજ છે આપણા જોડે, કેટલા શબ્દો છે. કેરેક્ટર, એના કૌંસની અંદર તમને લખેલું બતાવે છે નો સ્પેસ, મતલબ કે સ્પેસ વગરના કેટલા શબ્દો છે, કેરેક્ટર 1063, અને સ્પેસ સાથે કેટલા છે 1297, કેટલા ફકરા છે 5, કેટલી લાઈન લખેલી છે 22. વર્ડ કાઉન્ટ ની અંદર આપણા ડોક્યુમેન્ટ વિશેની ટોટલી માહિતી તમને અહીંયાથી બતાવી દેશે. એના પહેલા મિત્રો અહીંયાથી તમને ઓપ્શન આપેલો છે સ્પેલિંગ એન્ડ ગ્રામર. સારામાં સારો અને વ્યવસ્થિત દરેકને જરૂર પડે એવો ટોપિક છે સ્પેલિંગ એન્ડ ગ્રામર વાળો. પણ હવે કેવી રીતે, જેમ કે હું અહીંયા લખું કમ્પ્યુટર. હવે કમ્પ્યુટરનો સ્પેલિંગ મારે ખોટો છે. સ્પેલિંગ એન્ડ ગ્રામર નું કામ જ એ છે કે સ્પેલિંગ એન્ડ ગ્રામર ની ભૂલોનો સુધારો કરી આપવાનું. હવે કમ્પ્યુટરનો સ્પેલિંગ ખોટો હોય, મને કઈ રીતે ખબર પડી કે એના નીચે રેડ કલર ની અંડરલાઈન આવે છે. હવે રેડ કલર ની અંડરલાઈન ક્યારે આવે કે સ્પેલિંગ ખોટો હોય ત્યારે. બ્લુ અથવા ગ્રીન કલર ની લાઈન ક્યારે આવે, સ્પેસ વધારે આપેલી હોય અથવા તો પ્રોપર તમે ગ્રામર સરખું ના લખેલું હોય, જે જગ્યાએ અલ્પવિરામ આવું જુઓ ત્યાં અલ્પવિરામ ના હોય, પૂર્ણ વિરામ જુઓ ત્યાં પૂર્ણ વિરામ ના હોય, સ્પેસ વધારે હોય, ત્યારે ગ્રીન અથવા બ્લુ કલર ની લાઈન આવતી હોય છે. હું તમને અહીંયા બતાવું કે અહીંયા રેડ કલર ની અંડરલાઈન આવે છે. અહીંયા તમે જોશો તો અલગ અલગ ઓપ્શન પ્રમાણે અલગ અલગ અંડરલાઈન આવતી હોય છે. ચલો હું અહીંયાથી ફરીથી જોઈ લઉં. અહીંયા આપણે સ્પેલિંગમાં થોડીક ચેન્જીસ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ જગ્યાએ કઈ નામ આવે છે. જેમ કે મિત્રો, તમે તમારા નામ, ગામનું નામ અથવા સ્થળનું નામ એવું પણ કંઈક લખતા હોય, સ્પેલિંગ સાચું હોય તો પણ અંડરલાઈન આવતી હોય છે. તો એનો મતલબ એમ નહીં કે આપણો સ્પેલિંગ ખોટો છે. કેમ અંડરલાઈન આવે, આનો જે ડેટાબેઝ હોય એની ડિક્શનરી પ્રમાણે આ સ્પેલિંગ આપેલો નથી, એટલા માટે એના નામ, તમે તમારું નામ લખશો તો પણ અંડરલાઈન આવતી હોય છે. તો એના નામ પ્રમાણે એ સ્પેલિંગ નથી, અંડરલાઈન આવશે મિત્રો. હવે આનો સુધારો કઈ રીતે કરવાનો મિત્રો, એના માટે અહીંયા આપણને ઓપ્શન આપેલો છે સ્પેલિંગ એન્ડ ગ્રામર, એના ઉપર જવાનું, અથવા તો આપણને શોર્ટકી પણ આપેલી છે. શોર્ટકીનો પણ આપણે ઉપયોગ કરીશું. ફંક્શન કી F7 નો ઉપયોગ કરશો એટલે તમને અહીંયાથી લાઈન કાઢવાનો ઓપ્શન મળી જશે. ચલો આપણે જોઈ લઈએ મિત્રો. તો હું અહીંયા સ્ટાર્ટમાં ક્લિક કરી દઉં, ફંક્શન કી F7 પ્રેસ કરી દઈએ એટલે તમને પ્રૂફિંગ ઓપ્શન ખુલી જશે. એમાં તો જુઓ પહેલું જ મિત્રો અહીંયા તમને જે બતાવે છે કે ડોક્યુમેન્ટ નો સ્પેલિંગ ખોટો છે. જે ખોટો સ્પેલિંગ હશે એના રિલેટેડ, એના જેવા જેટલા પણ શબ્દો હશે એ બધા તમને અહીંયા બતાવે. જો તમારે એમાં સુધારો કરવો હોય તો જે સાચો સ્પેલિંગ નીચે હોય એ સ્પેલિંગ ને પસંદ કરવાનો રહેશે. અહીંયા ઓટોમેટિક ચેન્જ થઈ જશે. અહીંયા પ્રોફેશનલ, તો પ્રોફેશનલ રાખવું, પ્રોફેશન રાખવું, પ્રોફેશન્સ રાખવું. અહીંયા નીચે ઘણા બધા આપેલા છે. તમારે જે શબ્દ રાખવાનો હોય, સાચો હોય એ સિલેક્ટ કરવાનો એટલે સુધારો થઈ જશે. અહીંયા કમ્પ્યુટર નો સાચો સ્પેલિંગ સિલેક્ટ કરશો એટલે આવી જશે. ચાણસમાં લખેલું છે એનું સાચું સ્પેલિંગ તો અહીંયા છે જ નહીં, કારણ કે આ સાચું છે. મારે શું કરવું પડશે, સાચો સ્પેલિંગ હોય તો પણ અહીંયા આપણને અંડરલાઈન આવતી હોય તો શું કરવાનું, જસ્ટ એને ઇગ્નોર વન્સ કરી દેવાનું રહેશે. મિત્રો, આપણે સ્પેલિંગ એન્ડ ગ્રામર ની ભૂલો સુધરી ગઈ. એના સિવાય તમે બીજી રીતે પણ તમે એને સુધારો કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે ફરીથી હું અહીંયા ડોક્યુમેન્ટના વર્ડના ટી કાઢી નાખું એટલે રેડ કલર ની અંડરલાઈન આવી ગઈ. હવે જે સ્પેલિંગ ઉપર આ રેડ કલર ની અંડરલાઈન આવે એ સ્પેલિંગ ઉપર ક્લિક કરીને રાઈટ ક્લિક કરશો એટલે તમને અહીંયા સાચા સ્પેલિંગો બતાવશે. આમાંથી તમારે જે સ્પેલિંગ રાખવાનો હોય એ સ્પેલિંગ આપણે સિલેક્ટ કરી દઈશું એટલે ચેન્જ થઈ જશે. હવે મિત્રો આપણે આગળ જોઈએ
તો અહીંયા તમને એક રીડ અલાઉડ નો ઓપ્શન આપેલો છે. હવે જો કે જૂના વર્ઝન ની અંદર આ ઓપ્શન આપેલા નથી, પણ રીડ અલાઉડ એટલે તમે જે લખેલું હોય એને રીડ કરશે. ઓકે મિત્રો, આ રીતે જે તે વર્ડ્સ આપેલા એના રીડિંગ નું કામ કરશે. ચેક કોઈ કરવાનું નથી. ટ્રાન્સલેટ તો તમારે કોઈ ભાષામાં અનુવાદ કરવું હોય તો મિત્રો આપણે ભાષામાં ટ્રાન્સલેટ કરવું હોય તો ગૂગલ ટ્રાન્સલેટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એના સિવાય જો આપણું વર્ડની પ્રોગ્રામની અંદર જો આપણા જોડે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય તો પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે મેં અહીંયા ફકરો સિલેક્ટ કર્યો અને હું અહીંયાથી એનો ટ્રાન્સલેટ ઉપર ક્લિક કરી દઉં, ટ્રાન્સલેટ સિલેક્શન, અને અહીંયાથી મારે ટ્રાન્સલેટ થઈ મને બતાવશે. હું અહીંયા જે ભાષા પસંદ કરું, ફોર એક્ઝામ્પલ તરીકે ઉપર ઇંગ્લિશ છે, નીચે હું અહીંયા ગુજરાતી કરું અથવા તો બીજી કોઈ પણ ભાષા પસંદ કરું તો એ ફકરો એના ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપી દેશે. અથવા તો આપણે ગૂગલ ક્રોમની અંદર કન્વર્ટ કરવું હોય તો આને સિલેક્ટ કરીને કોપી કરી અને ગૂગલ ટ્રાન્સલેટરની અંદર જઈને આપણે એને ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. પણ જો આની જ અંદર ઓપ્શન આવતો હોય તો આપણે શું કરીશું, જસ્ટ સિલેક્ટ કરીશું અને ટ્રાન્સલેટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે એના જે જગ્યાએ જરૂર હોય આ ફકરાને એને ઇન્સર્ટ કરાવશું એટલે એ ફકરો એની અંદર આવી જશે. જો ના આવે તો આપણે શું કરીશું, આને સિલેક્ટ કરી અને કોપી કરીશું અને જે જગ્યા ઉપર એ ફકરાની જરૂર હોય જ્યાં પેસ્ટ કરી દઈશું. તો ગુજરાતીમાં અનુવાદ થઈને આવી ગયું મિત્રો. એના પછી લેંગ્વેજ સેટ કરવાની આપણે જરૂર નથી, જે બાય ડિફોલ્ટ આપેલી છે એના જ રાખીશું. એના પછી આપણે રિવ્યુ મેનુની અંદર કમેન્ટ ઓપ્શન આપેલો છે. કમેન્ટની અંદર શું કરવાનું મિત્રો, કોઈ પણ શબ્દના પર કોઈ શબ્દ ઉપર તમારે કોઈ કમેન્ટ્સ આપવી હોય, કમેન્ટ્સ લખવી હોય તો તમે શું કરશો, શબ્દ પર ક્લિક કરી અને જસ્ટ ન્યૂ કમેન્ટ ઉપર ક્લિક કરો તો તમે એ શબ્દ વિશેની કંઈ પણ કમેન્ટ એડ કરી શકો છો. તો આ રીતે આપણે કમેન્ટ કરીને જસ્ટ એન્ટર આપીશું, કમેન્ટ એડ થઈ જશે. જે શબ્દના ઉપર કમેન્ટ આપવી હોય એ શબ્દના ઉપર તમે આ રીતે કમેન્ટ એડ કરી શકો છો. એના પછી નીચે નવો શબ્દ લઈ લો, એના ઉપર પણ હું અહીંયા ન્યૂ કમેન્ટ ઉપર ક્લિક કરું, એન્ટર આપી દઉં એટલે કમેન્ટ એડ થઈ જશે. અહીંયા તમને ઓપ્શન આપેલા નેક્સ્ટ કમેન્ટ પર જવા માટે. પ્રીવિયસ કરો તો પ્રીવિયસ પાછું આવશે. કોઈ કમેન્ટને તમારે ડિલીટ કરી દેવી હોય તો ડિલીટ કમેન્ટ ઉપર કરો એટલે ડિલીટ કમેન્ટ થઈ જશે. અને શો કમેન્ટ્સની અંદર તમને અહીંયા કોન્ટેક્ટ લિસ્ટ ને બધું તમને અહીંયા બલૂન સ્વરૂપે જે દેખાય એની બાજુમાં જ તમને અહીંયા ઓપ્શન આપેલું છે મિત્રો. તો હું અહીંયાથી ઓલ માર્કઅપની જગ્યાએ સિમ્પલ કરી દઉં, સિમ્પલ મોડમાં દેખાશે. નો માર્કઅપ કરી દઉં તો મને આ રીતે ખાલી સિમ્બોલ જ બતાવશે કે આ જગ્યાએ કોઈ કમેન્ટ્સ આપેલી છે. અહીંયાથી ઓરિજિનલ કરી દઈએ એટલે નોર્મલ થઈ જશે, તમને કોઈ કમેન્ટ દેખાશે નહીં મિત્રો. આશા રાખું છું કે તમને રિવ્યુ મેનુની અંદર આટલા સુધી ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. વિડીયોને સ્કીપ કરશો નહીં, પોઝ કરીને શાંતિથી જુઓ જેથી તમને ખ્યાલ આવે. હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ટ્રેકિંગ. ટ્રેક ચેન્જ એનું કામ શું? ટ્રેક ચેન્જ આપણે કહીએ છીએ ટ્રેક ચેન્જ. ટ્રેક એટલે કંઈક ટ્રેક કરો. હવે આપણા જોડે આ ડોક્યુમેન્ટની ફાઇલ હોય, આ ફાઇલને હું શું કરું, એકવાર સેવ કરું. હવે સેવ કરતા પહેલા આપણે શું કરીશું, ટ્રેક ચેન્જ ઉપર ક્લિક કરી દઈશું અને પછી શું કરીશું, ફાઇલને સેવ કરી દઈએ. સેવ કર્યા પછી તમારી ફાઇલની અંદર કોઈ સુધારો વધારો કરી જાય. ફોર એક્ઝામ્પલ તરીકે તમારી ફાઇલ સેવ કરી દીધી, સેવ કર્યા પછી હું ફાઇલને ફરીથી ખોલું છું. આ ફાઇલમાં અમુક શબ્દોને સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં છું અથવા તો અહીંયાથી એને ડિલીટ કરી દઉં છું. અહીંયા હું નીચે નવા શબ્દોનો પણ ઉમેરો કરી દઉં છું. અહીંયા નવા શબ્દો પણ ઉમેરી દીધા છે. ફકરાની અંદર પણ આપણે કોઈ નવો શબ્દ ઇન્સર્ટ કરી દઈએ. અહીંયાથી મેં શું કર્યું, ટ્રેક ચેન્જ ઉપર ક્લિક કર્યું અને અહીંયાથી અમુક શબ્દો આપણે ડિલીટ કરી દીધા. અમુક શબ્દને આપણે થોડું ઘણું ફોર્મેટિંગ પણ આપી દઈએ. ચલો અહીંયાથી શબ્દને સિલેક્ટ કરી એની સાઈઝ આપણે થોડી વધારી દઈએ. હવે મિત્રો તમે જ્યારે પહેલી વાર ફાઇલ સેવ કરી, ટ્રેક ચેન્જ ઓપ્શન પસંદ કરીને ફાઇલને સેવ કરી દીધી, પછી તમારી ફાઇલમાં કંઈક સુધારો વધારો થયો, પછી ફાઇલને ફરીથી સેવ કરી દેશે મિત્રો. તો તમને ખ્યાલ આવવાનો, જો કે એક પેજ હોય, તમે જાતે બનાવેલું હોય, એક પેજ વાંચો તો ખ્યાલ આવવાનો. પરંતુ જો વધારે પેજ હોય ને વધારે પેજની અંદર કંઈક ડેટામાં સુધારો વધારો થાય છે મિત્રો, તો આપણને ખ્યાલ આવે નહીં કે આની અંદર શું ચેન્જીસ થયું, કઈ જગ્યાએ ચેન્જ થયું, કઈ જગ્યાએ શું સુધારો કર્યો, એ આપણને ખબર પડે નહીં મિત્રો. તો ટ્રેક ચેન્જનું કામ જ એ હોય કે તમે જે ફાઇલ સેવ કરો તો ટ્રેક ચેન્જ ઓપ્શન સિલેક્ટ હોય, પછી તમારે એમાં કંઈક સુધારો વધારો થયો હોય, તમારી ઓરિજિનલ ફાઇલ પાછી લાવવી હોય, કઈ રીતે લાવી શકો,
હવે આપણે જોઈએ મિત્રો, ચલો મારી સાથે જોડાયેલા રહો, તમને હું આગળ શીખવાડું છું કે અહીંયા તમને ઓપ્શન આપેલા જ છે મિત્રો, ટેગ ચેન્જની બાજુમાં આપેલા હશે અહીંયા માર્કઅપ વાળા. હું અહીંયાથી સિમ્પલ માર્કઅપ કરી દઉં તો તમને અહીંયા રેડ કલરથી બાજુમાં દેખાય છે, જે બતાવે છે કે અહીંયા કોઈક સુધારો વધારો થયો છે. બીજો ઓપ્શન એની અંદર હું પસંદ કરું ઓલ માર્કઅપ. જેવું હું ઓલ માર્કઅપ ઉપર ક્લિક કરું છું તો જે જગ્યાએ જે સુધારો થયો મને બલૂન સ્વરૂપે અથવા તો આ રીતે રેડ કલરથી મને બતાવશે. જો અહીંયા તમને લખેલું બતાવે છે કે ડિલેટેડ પાવરફુલ વર્ડ, મતલબ આ જગ્યા ઉપરથી પાવરફુલ શબ્દ ડિલીટ થયો, આ જગ્યા ઉપર કોઈ શબ્દનું ફોર્મેટિંગ થયું, અહીંયા કોઈ કમેન્ટ્સ આપેલી છે. આ જે રેડ કલરમાં તમને બતાવે છે એ શબ્દો નવા ઉમેર્યા હોય એ બતાવે છે, અને અહીંયા જે બલૂન સ્વરૂપે બતાવે છે આ શું બતાવે છે તો આ શબ્દો ડિલીટ કરેલા બતાવે છે. હવે મિત્રો તમને એમ થાય આ તો મને ખ્યાલ આવી ગયો, પણ હવે એમ થયું કે મારી ઓરિજિનલ ફાઇલ, હવે દરેક આટલા બધા સુધારા થઈ ગયા હોય પાછું દરેક સુધારાના નોર્મલ કરવા જઈએ તો પણ ટાઈમ લાગે. હવે નોર્મલ ના કરવા હોય તો આપણે શું કરીશું, તો જે સુધારા થયા એને અહીંયા જે ઓપ્શન આપેલું હોય નો માર્કઅપ, નો માર્કઅપ વાળું બતાવશે. એના સિવાય નીચે ઓપ્શન આપેલો છે ઓરિજિનલ ફાઇલ. તો આપણી ઓરિજિનલ ફાઇલ પાછી લાવી હોય તો ઓરિજિનલ ઉપર ક્લિક કરીશું એટલે જેવી પહેલા ફાઇલ હતી એવી ને એવી ફાઇલ આવી જાય. જસ્ટ આના કંટ્રોલ એસ કરો એટલે એમના એમ ફાઇલ સેવ થઈ જશે. જે કંઈ પણ તમે ફાઇલ સુધારો કર્યો હોય એ નોર્મલ હતો એમના એમ પાછો આવી જશે. હું અહીંયાથી ફરીથી ઓલ માર્કઅપ ઉપર ક્લિક કરું. હવે મિત્રો એના નીચે તમને શું બતાવે છે, શો માર્કઅપ ની અંદર જે ઓપ્શન ટિક કરેલો હોય એટલા તમને બલૂન સ્વરૂપે દેખાય. જેમ કે હું ઇન્સર્ટ એન્ડ ડિલીટ કરેલું હોય તો ચલો ઇન્સર્ટ એન્ડ ડિલીટ કરેલું જે બલૂન સ્વરૂપે દેખાતું હતું એ બંધ થઈ ગયું. હું અહીંયાથી ટિક કરી દઉં તો પાછું આવી જશે. એના સિવાય ફોર્મેટિંગ કરેલું હોય તો ફોર્મેટિંગ નું જે બલૂન દેખાય હું અહીંયાથી બંધ કરી દઉં તો બંધ થઈ જશે. ફરીથી એને ક્લિક કરીશું એટલે દેખાશે. મતલબ કે જે ઓપ્શન ટિક કરેલા હોય એટલા આપણને બલૂન સ્વરૂપે દેખાય, નહીં તો દેખાશે નહીં. એના સિવાય બલૂન્સ તમે શો ઓલ કરો, શો ઓલ રિવિઝનલ કરો તો એના ઓપ્શન વ્યૂના ઓપ્શન અલગ અલગ આપેલા છે મિત્રો. મેં અહીંયાથી બધાને બંધ કરી દીધા. મારે જોવા હોય તો ફરીથી હું એને ટિક કરે ત્યારે જ મને દેખાશે, નહીં તો દેખાશે નહીં મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો ટ્રેક ચેન્જમાં. ટ્રેક ચેન્જનું કામ શું, તો ટ્રેક ચેન્જનું કામ એટલું જ છે કે તમે જ્યારે ફાઇલ સેવ કરો ત્યારે ટ્રેક ચેન્જ ક્લિક કરીને સેવ કરો તો પાછળથી તમારી ફાઇલમાં કંઈ પણ સુધારો થાય છે તો તમે એને તમારી ઓરિજિનલ ફાઇલ પણ પાછી લાવી શકો છો અને જે કંઈ પણ સુધારો થયો હોય એ પણ જાણી શકો. રિવ્યુઇંગ પેન, તો તમે જે ચેન્જીસ કર્યા હોય તો એ તમને અહીંયા હોરિઝોન્ટલી બતાવે અને બીજું ઓપ્શન અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ વર્ટિકલી બતાવે છે અને નીચે અહીંયા હોરિઝોન્ટલી બતાવે છે. તો આ ખાલી વ્યૂ બતાવે કે તમે જે ચેન્જીસ કર્યા હોય તમારી ફાઇલની અંદર નીચે અથવા તો વર્ટિકલી બતાવશે. હવે આપણે જોઈએ તો એક્સેપ્ટ એન્ડ રિજેક્ટ આપેલું છે મિત્રો. હવે એક્સેપ્ટ અને રિજેક્ટ નું કામ શું મિત્રો, એક્સેપ્ટ એન્ડ રિજેક્ટ નું કામ મિત્રો એ છે કે અહીંયાથી જે પણ હોય, જેમ કે હું અહીંયા ફર્સ્ટ નંબરના ડિલીટ શબ્દ ઉપર આવી ગયો. જો હું આના જે પાવરફુલ શબ્દ ડિલીટ કરેલો મને સાચો લાગે કે જે જગ્યાએથી ડિલીટ કર્યો હોય એ બરોબર છે તો હું એના એક્સેપ્ટ આપે. એક્સેપ્ટ આપવાથી જે સુધારો થયો હોય એ એમના એમ જ રહેશે. થઈ ગયું મિત્રો, મતલબ જે ડિલીટ કર્યું એ ઓકે. હવે અહીંયા શબ્દને ફોર્મેટિંગ કર્યું હોય, જો હું આનો રિજેક્ટ આપી દઉં તો જેવું પહેલા હતું એવું ને એવું નોર્મલ થઈ જશે. થઈ ગયું મિત્રો, ફરીથી રિજેક્ટ આપી દઈએ તો નોર્મલ થઈ જશે. અને અહીંયાથી મેં વોટ ઇઝ કમ્પ્યુટર, જો હું એને એક્સેપ્ટ આપું તો કમ્પ્યુટર સ્વીકારી લેશે અને આ જે રેડ કલરથી બતાવે છે એ નોર્મલમાં આવી જશે. અને જો હું રિજેક્ટ આપું તો એને કાઢી નાખ. કંટ્રોલ ઝેડ કરીને ફરીથી પાછું લાવીએ, હું એક્સેપ્ટ કરી દઉં તો નોર્મલમાં આવી ગયું મિત્રો. તો અહીંયાથી તમે જે ચેન્જીસ કર્યા હોય, જે સુધારા વધારા કર્યા હોય એને તમે એક્સેપ્ટ એન્ડ રિજેક્ટ થી ડિલીટ અથવા તો રાખી શકો. એના પછી આપણને ઓપ્શન આપેલો છે કમ્પેર. કમ્પેર એટલે બે ફાઇલોની કમ્પેરિઝન. હવે એના માટે આપણા જોડે બે ફાઇલો હોવી જોઈએ. તો હું શું કરું મિત્રો, તો બે ફાઇલો મારા ફોલ્ડરની અંદર સેવ કરી દઉં. પછી તમને અહીંયાથી હું સમજાવી દઉં. મેં નવી ફાઇલ ખોલી દીધી છે, એની અંદર હું રેન્ડમલી બે ફકરા લઈ લઉં અને
અને નીચે લોરેમ થી એક ફકરો લઈ લો. આ ફાઇલને હું સેવ કરી દઉં. સેવ ક્યાં કરી દઉં? ડેસ્કટોપ પર મારું ફોલ્ડર છે, એ ફોલ્ડરની અંદર, એની અંદર હું અહીંયા નામ આપી દઉં ફાઇલ નંબર 1. બીજી ફાઇલ લઈ લો. આ ફાઇલને આપણે બંધ કરી દઈએ, કંટ્રોલ N, જેની અંદર હું રેન્ડમલી ફકરો લઈ લઉં બધા જ, અને ઇક્વલ ટુ લોરેમ થી પણ બધા જ ફકરા આપણે લઈ લઈશું. આ ફાઇલને આપણે સેવ કરી દઈશું, એનું નામ આપીશું ફાઇલ નંબર 2. ચલો મિત્રો, તો મેં 2 ફાઇલો અલગ અલગ સેવ કરી દીધી છે. હવે આપણે કમ્પેર ઓપ્શનની અંદર કમ્પેર કમ્બાઈન બંને વસ્તુ સેમ જેવું છે મિત્રો. કમ્પેર ઉપર ક્લિક કરીશું એટલે ઓરિજિનલ ફાઇલ, આપણી જે ઓરિજિનલ ફાઇલ હોય એને હું અહીંયાથી સિલેક્ટ કરી લઉં. ચલો, પહેલાની અંદર ઓરિજિનલ ફાઇલની અંદર આપણા ફોલ્ડરની અંદર જે ફાઇલ હોય એમાંથી મેં ફાઇલ નંબર 2 સિલેક્ટ કરી ઓપન કરી, બરોબર મિત્રો. બીજાની અંદર અહીંયાથી હું ક્લિક કરું, ફાઇલ નંબર 1 સિલેક્ટ કરીને ઓપન કરી દીધી. હવે જસ્ટ કશું કરવાનું નહીં, ઓકે કરીશું આપણે એટલે 2 ફાઇલોની કમ્પેરિઝનનું નવું એક વિન્ડો ખુલી જશે, જેની અંદર અહીંયા ઓરિજિનલ ફાઇલ ફાઇલ 2 અને એની રિવાઇઝ ફાઇલ ફાઇલ નંબર 1 બંને ફાઇલો સાથે બતાવશે. જો કોઈને એવું થાય કે આ બંને ફાઇલો સાથે નથી બતાવતી તો તમે આના ઓપ્શનમાં જઈને સોર્સ ડોક્યુમેન્ટની અંદર શો બોથ કે એવું તમે ચેન્જ કરી શકો છો. જો રિવિઝનલ હોય તો આ રીતે બતાવશે, શો ઓલની અંદર ઓરિજિનલ હોય તો ઓરિજિનલ એકલી બતાવશે. તમે હાઇડ સોર્સ કરવો હોય તો સોર્સના હાઇડ પણ કરી શકો છો, અને તમારે બંને જોવો હોય તો શો બોથ, તો ફાઇલ 1 નીચે અને ફાઇલ 2 ઓરિજિનલ. તો આમાંથી જો આનાથી ખબર શું પડે કમ્પેરિઝનથી? તો કમ્પેરિઝનથી આપણને એટલો જ ખ્યાલ આવશે કે બંને ફાઇલોમાં જે સરખું લખાણ હશે એ તમે આ રીતે બ્લેક કલરથી જોઈ રહ્યા છો, અને પહેલી ફાઇલમાં હોય અને બીજી ફાઇલમાં ના હોય. તો એ શું બતાવે છે મિત્રો? તો અહીંયા સ્ટ્રાઇક થ્રુમાં બતાવે છે મિત્રો. આશા રાખું છું કે તમને મારા રિવ્યુ મેનુની અંદર કમ્પેર ઓપ્શનની અંદર ખ્યાલ આવી ગયો છે મિત્રો. અને રેજિસ્ટ્રિક એડિટિંગ મતલબ કે શું, પાસવર્ડ તમારે આપવો હોય તો, જો કે આપણે આ હોમ મેનુની અંદર ફાઇલ ઓપ્શન જોયું હતું, ફાઇલ મેનુની અંદર ઓપ્શન શીખી ગયા ઇન્ફોની અંદર, પણ અત્યારે ફરીથી કહી દઉં તો હું અહીંયાથી મારી એક ફાઇલ ખોલી દઉં, કંટ્રોલ O થી અહીંયા ફાઇલ નંબર 2 ને ઓપન કરી દઉં. ઓપન કરી અને આપણે શું કરીશું, આ ફાઇલને હું સેવ કરું, પણ સેવ કર્યા પહેલા હું શું કરી દઉં? જો મિત્રો, આપણી ફાઇલને પાસવર્ડથી પ્રોટેક્ટ કરવી હોય તો રિવ્યુ મેનુમાંથી તો અપાય જ છે, પણ હું અહીંયા એ સ્ટેપ ફોલો ના કરવા હોય તો ફાઇલ મેનુની અંદર ઇન્ફો ઓપ્શન આપેલો છે, ઇન્ફોની અંદર પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ, ઇન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ, હું અહીંયા પાસવર્ડ નાખી દઉં, ઓકે કરી દઉં. ફરીથી પાસવર્ડ રીએન્ટર કરવાનો રહેશે, ઓકે કરી દઉં. અને આ ફાઇલને આપણે શું કરીશું, એમના એમ સેવ કરી દઈશું, અથવા તો કંટ્રોલ S કરીને સેવ કરી દઉં, અને આપણે કરી દઈએ બંધ. હવે શું થશે મિત્રો, જ્યારે પણ એ ફાઇલને આપણે ઓપન કરીશું, બરોબર મિત્રો, તો સૌથી પહેલા શું કહેશે? ચલો, હું આ ફાઇલને પાસવર્ડ આપીને સેવ કરી દીધી. તો સૌથી પહેલા તમને પાસવર્ડ કહેશે. જો પાસવર્ડ સાચો નહીં આપો તો ફાઇલ ખુલશે નહીં મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો આની અંદર. અને પાસવર્ડ કાઢવો હોય તો એના જ પ્રોસેસ, ફાઇલ ઇન્ફો ઇન્ક્રિપ્ટ ડોક્યુમેન્ટ, એમાં ઇન્ક્રિપ્ટ પાસવર્ડ, જે પાસવર્ડ આપ્યો એને કાઢી નાખીશું, ઓકે કરીશું, જસ્ટ સેવ ઉપર ક્લિક કરીશું એટલે પાસવર્ડ રિમૂવ થઈ જશે મિત્રો. આશા રાખું છું કે રિવ્યુ મેનુની અંદર તમને પૂરેપૂરો ખ્યાલ આવી જ ગયો હશે. આવું જ કન્ટેન્ટ જાણવા માટે, કંઈક નવું જ શીખવા માટે અમારી ચેનલ સ્કાય સ્કેલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મિત્રો સાથે પણ અમારી ચેનલને શેર કરો, જેનાથી એ પણ કંઈક નવું શીખે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, આભાર.